બધાને જય શ્રી કૃષ્ણ. વાગ્યા છે 8:15 અને અમે લોકો અત્યારે નાસ્તાની તૈયારી કરીએ છીએ. ચા બની ગયો છે. ગુડ મોર્નિંગ પપ્પા. જય ભગવાન. જય ભગવાન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કરો છો? બસ રણછોડાની આરતી સાંભળું છું. વાહ, સારું લ્યો. લાઈવ આવે છે રોજ. પપ્પાએ ચા પી લીધી છે. મમ્મી જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું કરો છો? આજે નાસ્તા માટે આજે મસાલા ભાખરી બની. વાહ. આપણે 2 દી પહેલા કીધું હતું ને મસાલા હા. ભાખરી અમને બહુ ભાવે. હા, હા. નાસ્તામાં હાલે એટલે આજે બનાવું છું. આજ કઈ નાસ્તો છે નહીં અને મેં કીધું બપોરે મોકભાત છે તો અત્યારે મસાલા ભાખરી નાસ્તો કરી લઈએ ને પેટ ભરાય. પેટ બપોરે ભરાઈ કઈ જાય. ઉનાળાનું ભાવતું છે નથી ભાવતું. હા હા, ના ગરમ ગરમ ભાવશે. હા. આજે અમે તમને કહેતા હતા ઈ મસાલા મસ્ત બધો મસાલો કરી અને ભાખરી બનાવશું. મસાલા ભાખરી મોણ નાખી હા. બે ભગવાન. નાસ્તાને કેટલીક વાર છે હવે? હા બસ જો ભાખરી કરીએ છીએ. ભાખરી થાય એટલે બેસી જાય. મસાલા ભાખરી જો બનાવી છે. ઓ વાત છે. જ્યારે હા. વાહ. આ એક થાય છે 4 બનાવવાની, ચારેયની એક એક. વાહ. અત્યારમાં એક એક ભાખરી કાઢશું ને. સરખી બનાવી એમ ને ચારેયની? હો. ચારેયની બનાવી. મજા આવે ગરમ ગરમ ખાવાની. આજે બનાવી દઈએ પછી નાસ્તો કરીએ. હા. આ પાણીની બોટલ છે 1.5 લીટરની, પાણીના ટાંકા જેવડી. બસ મારે એટલું પાણી જોઈએ છે. ઓફિસે બાટલું લઈ જવાની ઓલી છે ખાલી. હા. કહેવાય હવે પછી માટલું આવશે આવું 1.5 1.5 લીટરનું છે. 1.5 લીટરની ઉનાળામાં જોઈએ કે નહીં પપ્પા? જોઈએ જોઈએ. હવે પછી આપણે 5 લીટરનું માટલું લઈ લેવું. ને 12 વાગી ગયા છે જોકે એટલે જાય છે નાની મોટી વસ્તુ લેવા બોપલમાં. દૂધ, ફ્રૂટ કંઈક લઈ આવશું. દહીં, દૂધ, ફ્રૂટ અને નારિયેળ લેવું છે કેમ કે સાંજે કદાચ અમે ઢોસા બનાવવાના છીએ. ઢોસા, નારિયેળની ચટણી અને ઓલો મસાલો છે સાઉથનો પોડી મસાલો. તો વિચાર એવો છે, કીધું તો છે ખીરું લેતા આવજો. છોકરાઓને કીધું ખીરું લેતા આવજો તો આપણે ઢોસા બનાવશું. જોઈએ હવે બનાવીએ કે નહીં. કદાચ તો બનાવશું જ. નારિયેળ લેતા આવશું એટલે ચટણી બનાવી નાખીશ ને એ લોકો આવે એટલે ખીરું લઈ આવે તો ઢોસા બની જશે. અમે આવી ગયા ઘરે અને જો આ ફ્રૂટ લઈ આવ્યા છે. દ્રાક્ષ લીધી, સંતરા, પછી દૂધ લીધું, પછી નાળિયેર કે છે ને નાળિયેરની ચટણી કરવાની છે. આજે ઢોસાનો પ્રોગ્રામ છે. નાળિયેર લીધું, જો અહીંયા તરબૂચ લીધું છે. તરબૂચ દવા તમારી અને બધું થઈ જાય એટલે હવે જમવા બેસશું. જમવામાં જો મગ છે. મગ હમણાં ગરમ કરી નાખશું. ગરમ કરી મગ, ભાત અને રોટલી કરવાની નથી કેમ કે ભાખરી હવાની પડી છે. હવાર મસાલા ભાખરી કરી હતી ને નાસ્તામાં તો પડી છે એટલે અમે દહીં, ભાખરી, મગ ને ભાત ને બધું જમી લઈશું. શું કરો તમે? ત્યાં નારિયેળની ચટણી કરું છું સાંજ માટે. સાંજે ઢોસાનો પ્રોગ્રામ છે ને એ જો નારિયેળ છે, પછી આ દાળિયા છે, મરચાં, કોથમીર, આદુનું બટકું નાખ્યું છે અને આ છે ને મીઠા લીમડાના પાન નાખવાના 7-8 એટલે મસ્ત થાય, એકદમ સરસ સારું. થાય. મેં હમણાં પીસીને બતાવું. ગુજરાતી. મસ્ત. અને પછી વઘાર કરશું. ચટણી થઈ ગઈ, હવે આને વઘાર કરવાનો છે. તમારામાં નાખો ને મસાલો.
ગાઈઝ મસ્ત અમે ઢોસા અને ચટણી એન્જોય કર્યું. બે મસ્ત બન્યા હતા, ચટણી ને ઢોસા બે. એ સિવાય હું અત્યારે આ વિડીયો અહીંયા એન્ડ કરું છું. આઈ હોપ કે તમને આજનો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો, મારો વિડીયો શેર કરજો, કમેન્ટ કરજો અને મારી ચેનલ અનુ એક્સપ્લોરર પર સબસ્ક્રાઈબ કરજો. આપણે મળ્યા કાલે. બાય બાય.